ये चांद का रोशन चेहरा, जुल्फों का रंग सुनहरा, ये दिल से मिली आंखें, कोई राज इनमें गहरा। तारीफ करूं क्या उसकी जिसने तुम्हें बनाया। ये चांद का रोशन चेहरा, जुल्फों का रंग सुनहरा, ये दिल से मिली आंखें, कोई राज इनमें गहरा। तारीफ करूं क्या उसकी जिसने तुम्हें बनाया। आवा गीतो गाय कन्या પરણીને ઘેર આવે ને પછી તો કચરા પોતું કરતો હોય બરમણો પહેરી આમ કેવું ગાય ખબર છે? જઈએ દુખિયા રે અમે નથી સુખિયા પૂરી તાહલી દેવું નાયો મે જઈએ દુખિયા રે અમે નથી સુખિયા પૂરી તાહલી દેવું નાયો મે જઈએ દુખિયા આના માટે તાળી પાડો. આજે અમારો મહેશ ઉસ્તાદ બહુ ફોર્મમાં છે. એનું કારણ કહું, એની ઘરવાળી પિયર જઈ છે, આજે બહુ ફોર્મમાં છે. હા, પણ 80-85 વર્ષની ઉંમર થઈ જાય, આ તાકતે રહેતે તુજકો સાંજ સવેરે. આજ કપલનું ઉંમર 80-85 વર્ષની થાય, મોઢામાંથી ફર્નિચર પડી ગયું હોય અને પછી રામજી મંદિરે ડોહન ડોશી બે બેઠા હોય અને એ વખતે કેવું ગાય ખબર છે? કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. આ જીવન છે મોટી જંગા, કાશીમાં કોઈનું નથી રે, ગંગામાં કોઈનું નથી રે, રૂપામાં કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. આખી જિંદગી જલસા કર્યા, હવે કોઈ કોઈનું નથી. એદી તો જાયલા નતા રહેતા, બોલો. અને લગ્ન પહેલા જુઓ, લગ્ન પહેલા કેટલું પ્રેમથી બોલાવે. ધારો કે નામ અશોક હોય, અશોક, આ લગ્ન ન થયા હોય તો કેટલું સરસ બોલાવે, અશોક, એ અશોક. આ તો અશોક ઓગળી જાય, બોલો. પાર્ટી ભરવો પડે ભેગો કરી, અશોક. આ બે બાજુથી ઢળી જાય, બોલો, અશોક. જરા ઢોલક વગાડતો નહીં કશો, પણ લગ્ન થઈ જાય છે ને, ખડોદી મશે હોય અશોકના ઘેરથી હશે અને એને આ રીતના બોલાયા છે. પછી આવું પહેલા બોલાવો, અશોક. પછી જુઓ, લગ્ન થઈ જાય પછી સેટ ટોન બદલાઈ જાય, અશોક, એ અશોક. 10 વર્ષ નીકળી જાય, 2 છોકરાનો બાપ બની જાય, અશોક, એ અશોક, શાક લે. પછી છોકરું એકાદું વળી જાય, અસ્કા, કેટલું સરસ મજાનું સંબોધન હતું. અસ્કા સુધી આવી ગયું, બોલો, અસ્કા. આ બેનો વાત મારી સાચી હોય તાળી પાડો, મને ખબર પડે એમ, બસ એમ. હા, તમારી બધી આટલા વખાણ કરું છું તમારા, તમે તાળી નથી પાડતા. હા, જો પરિણામ પહેલા શું કે, પરિણામ પહેલા પત્ની એના પતિને શું કે, તમે મારા. હા, એટલે પતિ કે તું મારી, તમે મારા, તું મારી, તમે મારા, તું મારી, તમે મારા, તું મારી. પરિણામ પછી તમે તું નીકળી જાય, રે મારા, મારા, મારા. આ નાના છોકરા બોલો છે, તમારે અનુભવ નથી લેવાના. પણ છેલ્લે સાચો પ્રેમ છે ને એ 55 વર્ષ પછી જ થાય. સાંભળજો, જે 25 વર્ષની ઉંમરે જે પ્રેમ થાય ને એ બધો કામનો, વાસનાનો, સંસારનો, મોહનો, માયાનો, જીવન જીવવાનો પ્રેમ હોય. 55 વર્ષ પછીનો જે પ્રેમ થાય ને એ હૂંફનો હોય, સાનિધ્યનો હોય, એકબીજાના સહાયનો હોય. 55 વર્ષની ઉંમર થાય, પતિ મુંબઈ જાય તો પત્ની ફોન કરે, બીપી ની ગોળી લેજો, નકર તમારું ડીપી ઉડી જશે. ડાયાબિટીસ ની દવા લેજો, એમ તરત ચિંતા કરે બાપડી, બોલો. હા, સાચી વાત કે નહીં?
પત્ની તરત ચિંતા કરે. સાચો પ્રેમ છે ને એ ડોસો અને ડોસી બને ને પછી જ થાય. બોલો. હા, એક જગ્યાએ અમે અમારી ગાડી જતી હતી ને, ડાયરો પતાવીને અમે બહાર નીકળ્યા. એક જગ્યાએ કાકો ને કાકી જમતા હતા. બોલો. તે કાકી કાકાને જમાડે, કાકા જમી રહ્યા, પછી કાકા કાકીને જમાડે. તો વળી હું તો રાજી થઈ ગયો. મેં કીધું વાહ વાહ, આટલા વર્ષે આટલો બધો પ્રેમ. મન કે ના, શોખનું એક જ છે. બે વચ્ચે ચોકનું એક હતું. બોલો, એવો પ્રેમ થયેલો. ભાઈ સરસ મજાનું. લ્યો, હા. સ્વર્ગસ્થ ચંદ્રકાંત હીરાલાલ ત્રિવેદી 1111 હસ્તે દીપ 1100 રૂપિયા. ત્રિવેદી સંજય કુમાર ઉમિયાશંકર. વાહ, મોગલ આવે નવરાત રમવા. કેવા વિશે ખૂબ સુંદર. વાહ બેવા. પણ છેલ્લે એક જ વાત, ઉંમર થઈ જાય અને પ્રેમ થઈ જાય ને, એને આપણા વડોદરા MS યુનિવર્સિટીના કુલપતિ સુરેશ દલાલ બહુ સરસ લાડ લડાવે છે કે વૃદ્ધાવસ્થામાં પ્રેમ થાય એનું ગીત બહુ સરસ લખ્યું છે. જુઓ, તમને બધાને મજા આવશે. કેવું લખ્યું છે? સાચો પ્રેમ ઘટપણમાં ચાલુ થયો. હા, બેહોન ઘડીક વાર. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલા આવજો. આ છોકરા છે ને ડાયરો સાંભળવાય ના દે. પણ જો વૃદ્ધાવસ્થા માટે બહુ સરસ વાત કરી અમારા સુરેશ દલાલ. શું કરે ખબર છે? ડોસા અને ડોસીને કેવો પ્રેમ થાય કે કમાલ કરે છે, કમાલ કરે છે, કમાલ